જૂનાગઢના ડુંગરપુર ગામેથી વિદ્યાર્થીઓની સમસ્યા સામે આવી છે। છેલ્લા ઘણા સમયથી ડુંગરપુરથી જૂનાગઢ, ખાડિયા, બગડુ સહિતના આજુબાજુના ગામોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે, પરંતુ સમયસર બસ સ્ટોપ ન અપાતા વિદ્યાર્થીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ એસટી વિભાગ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા અને તેના છૂટકે વિદ્યાર્થીઓ અને સામાજિક અગ્રણીઓ દ્વારા આજે સવારમાં ડુંગરપુર પાસે રસ્તા રોકો આંદોલન કરીને ચક્કાજામ કરવામાં આવ્યો। 50થી વધુ વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને અંતે એસટી વિભાગના ડેપો મેનેજર સ્થળ પર આવીને બસને સ્ટોપ આપવાની બાંહેધરી આપતા મામલો થાળે પાડ્યો હતો। विद्यार्थियों विद्यार्थियों द्वारा रस्ता रोकવામાં આવે ને તો લોકોની માંગ એવી હતી કે આ રોડ પરથી જે કંઈ લોકલ બસો નીકળે છે અને સમયસર જે છે એ લોકોને બસ મળતી નથી અને વિદ્યાર્થીઓને લેતા નથી। તો આજે એ લોકોએ જે રસ્તા રોકો કર્યું હતું તો એ અનુસંધાને હું પોતે રૂબરૂ આવીને રજૂઆત સાંભળેલ છે અને જૂનાગઢ વિભાગની અન્ય વિભાગની જે કંઈ બસો એ રોકાતી નથી અને જેમાં સ્ટોપ નથી આપતો એમાં સ્ટોપ અપાવી એની રજૂઆત જે છે એને ધ્યાને લઈ અને એની માંગણી સંતોષી। આપણે અવારનવાર 6 મહિના લેખિત દીધેલું પણ ડેપો મેનેજર છે એ બસ રેગ્યુલર કરતા નથી। તો આજે 7 વાગે અમે આવ્યા અને ડ્રાઈવરને અને તમામ લોકોને જે નાગલપુરવાળી બસ છે એમાં કંડક્ટરને ભલામણ કરી ગયેલી, તો ઉલટાનો જે ડ્રાઈવર છે એ વિદ્યાર્થીઓને ધમકાવી અને એમ કહે છે અમે પોલીસ ફરિયાદ કરશું અને આવી ધમકી દઈને અને વિડીયો શૂટિંગ કરતા હતા। ત્યારે અમે આવીને રિક્વેસ્ટ કરી ગયેલી પણ જે ડેપો મેનેજર છે એને કોલ રિસીવ ન કર્યો। અવારનવાર બાળકોએ સંપર્ક કરવાનો કર્યો પણ કોઈ પણ સંપર્ક ન થયો અને અમારી માંગણી છે કોઈ સાંભળવામાં ન આવી। ના છૂટકે અમે વિદ્યાર્થીને સાથે લઈને રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું।